પૂતનાના વક્ષસ્થળમાં પ્રભુ બાલકૃષ્ણ છે. યશોદાએ પ્રેમથી પ્રભુને લઈ લીધા. હવે માને વિચાર થયો મારા દીકરાને કેટલાક જમ્સ લાગ્યા હશે. બોલો, આપણે આજે આવું બધું જ કરીએ છીએ ને. આપણે પાણી ને સાબુ, હાથ ધોયા, રૂમાલ લૂછ્યો, એને ધોવો, ઘી વાળા હાથ થયા તો પાછા સાબુથી ધોયું, તેલ વાળા હાથ થયા. બોલો, ઓરિજિનલ ક્રીમને આપણે દુરુપયોગ નથી કરતા. પહેલાના લોકો દુરુપયોગ નહોતા કરતા, એટલે વગર ક્રીમે ક્રીમ જેવા દેખાતા હતા. કારણ એ ઘી તેલ વાળા હાથ થાય પોતાના મોઢા ઉપર, હાથ ઉપર લગાડી દેતા. હવે આજે આપણે ધો કરીએ, બજારની ક્રીમો લઈને લગાડીએ છીએ. તો યશોદાએ વિચાર કર્યો મારા દીકરાને જમ્સ લાગ્યા છે, જમ્સમાંથી દૂર કેવી રીતે કરી શકું, કયો સાબુ લાવું? તો ડેટ્રોલનો સાબુ લેવા નથી, પણ ગોચરણથી સ્નાન કરાવે.